કાયર ભોગે દુઃખ સદા અને વીર ભોગે વસુંધરા. આનો મતલબ ખબર છે કે ડરનાર માણસ આખી જિંદગી દુઃખ ભોગવશે અને હિંમતવાળો માણસ આખી ધરતી પર પોતાનું નામ લખી જાય છે. મિત્રો, જિંદગી તમને એવા ચોરાહે લાવીને ક્યારેક ઊભા રાખે છે કે જ્યાં તમારી સાથે કોઈ નથી હોતું. આસપાસ માત્ર ને માત્ર મુશ્કેલીઓ હોય છે, આક્ષેપો હોય છે અને દુઃખ હોય છે, અને તમારી હારની રાહ જોતા એ લોકો હોય છે. આ ચિત્ર પણ એ જ વાત કહે છે કે વચ્ચે એકલો ઊભેલો એ યોદ્ધો, એ વીર પુરુષ, અને ચારેય બાજુ હજારો ભાલા લઈને ઊભેલા એના દુશ્મન, એ લોકો. પણ ધ્યાનથી જુઓ કે એ યોદ્ધાના ચહેરા પર જરાય ડર નથી, કારણ કે એને ખબર છે કે જીત સંખ્યાથી નથી થતી, જીત હિંમતથી થાય છે. મિત્રો, આપણા જીવનમાં પણ ઘણા લોકો તમારી સામે ઊભા થશે. કોઈ કહેશે કે તારાથી આ નહીં થાય, કોઈ કહેશે કે તું આ એકલો શું કરી લઈશ. પણ યાદ રાખજો કે સિંહ જ્યારે શિકાર કરવા માટે નીકળે છે ને, ત્યારે આખું જંગલ એની સાથે નથી હોતું, એની સામે હોય છે. એ એકલો જ હોય છે. જો તમે સાચા રસ્તા પર ચાલતા હશો તો વિરોધ તો થશે જ, કારણ કે પથ્થર પણ એ જ ઝાડને વાગે છે કે જે ઝાડ ફળ આપે છે. એટલે દુનિયાનો અવાજને નહીં, તમારા અંતરાત્માના અવાજને સાંભળો. હાર માનો તો કથા તો ત્યાં જ પૂરી થઈ જશે, પણ લડતા રહેશો ને તો કદાચ ઇતિહાસ બની જશો. જિંદગી એક વાર મળી છે, ડરીને જીવવા માટે નહીં, લડીને જીવવા માટે મળી છે. અને છેલ્લે માત્ર ને માત્ર એટલું કહીશ કે જે દિવસે તમે મુશ્કેલીઓ સામે હસીને ઊભા રહેતા શીખી જશો, એ દિવસે મુશ્કેલીઓ પણ તમારા ડરવાથી ડરશે. યાદ રાખજો કે કાયર તક શોધે છે અને વીર રસ્તો બનાવે છે. તેથી અંતિમ શ્વાસ સુધી લડતા રહો, કારણ કે ભગવાનને પણ એની જ મદદ કરે છે જે પોતાનો સાથ ક્યારેય નથી છોડતો.